અમારે આજી રિવરફ્રન્ટને લઈ અને જે 1400-1500 લોકો છે એ લોકોને નોટિસ આપી છે તાત્કાલિક ખાલી કરવાની, પણ પોતાના બાળકો 12મા ધોરણમાં છે, કોઈ 10મા ધોરણમાં છે. 25મી ફેબ્રુઆરીની આજુબાજુમાંથી એમની સ્કૂલ પરીક્ષાઓ શરૂ થાય છે. તો હમણાં આ લોકોને સમય આપવો જોઈએ. લોકોને ભાડાના મકાન મળતા નથી, ઊંચા ભાડા થઈ ગયા છે અને પછાત વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં ભાડે મકાન ગોતવા જાય તો પણ ભાડે મકાન મળે એમ નથી. મારી વિનંતી છે કે જે અત્યારે જે એસએસસીની ને ધોરણ 12ની પરીક્ષાઓ આવે છે, એટલે મારી વિનંતી છે કે સમય આપવો જોઈએ. માત્ર 7 દિવસમાં ખાલી કરવાની જે નોટિસો આપવામાં આવી છે એને બદલે ક્વાર્ટરો ફાળવવા જોઈએ અને તે પછી ડિમોલેશન થવું જોઈએ. આગામી દિવસોમાં ઇલેક્શન આવે છે અને લઘુમતી સમાજ માટે રમજાન મહિનો પણ આવે છે. આમાં લોકો આખો દિવસ ભૂખ્યા રહેતા હોય તો આ અને ચૂંટણીના માહોલ બંનેના કારણે આ ડિમોલેશન હમણાં ન કરવું જોઈએ. મારું દુઃખ હું એમ કહું છું કે સરકાર એમ કહેશે કે બેટી બચાવો. આજ મારી ઘીરે 10 દીકરીઓ છે, કેટલી જોવા આવો 10 દીકરીઓ મારી ઘીરે છે, 6 દીકરીઓ ભણે છે. તો હું 6 દીકરીને ક્યાં હું ભણાવીશ, ક્યાં હું એને લઈ જઈશ? કે મને આશરો નથી તો અમે એમ કહીએ કે અમને થોડોક સહારો આપો, સહાય આપો. જો તમને અમને આપી હોય તો અમને બધાને મારી નાખો. અમે 18 જણા છે, 40 વર્ષથી રહીશી અમે, 40 વર્ષથી અમે રહીશી સાહેબ. પણ અમને એમ ન કીધું કે તમે અહીં તમારે વહેલા મોડું પડશે, તમે અહીં કઈ આધાર ન કરતા. એમ અમે અંધારામાં રાખ્યા અને અત્યારે કૂવામાં ઉતારીને વરત વાગ્યા છે. અમને દંડીમાં ડૂબાડ્યા છે. તેથી અમને ડૂબા દીધા હોત ને તો સારું હતું. નથી સાંભળતા, કોઈ નથી સાંભળતા. નકર અમારી માથે આવું ન થાય તો 7 દીની મુદત દીધી. તમે વિચાર કરો કે 7 દીમાં રોટલો શેકી, આ રોટલો થઈને શેકી ખાઈ નથી શકતા. અમે 3 દીથી ખાતું નથી. જેદુની નોટિસ આવી છે ને તેદું અમારા આહુડા ઉકાતા નથી કે અમે અમારા જીણા જોઈજો લઈશ કે અમે ક્યાં જઈશું. અમારે આશરો જોઈશે, અમારે અહીંયા જોઈશે. સમજો, એને મેગા સિટી બનાવી છે, સરકારને મેગા સિટી બનાવી છે ને ત્યાં ગરીબને બધાને મારી નાખે અને હારાનો મેગા સિટી બનાવી દે. એમાં હારા મેગા સિટીમાં કોણ રહે? હારા માણા હોય રહે ને બંગલામાં. અમે બંગલા, અમે ઝૂંપડા લાયક છે. તમારું ઝૂંપડું અમને જોઈ, અમે ઝૂંપડા લાયક હોય તો અમારું ઝૂંપડું જોઈ. અમારે બંગલા નથી જોતા.